અને હવે એક હરિરાયજી કહે છે એક ટ્રીક અપનાવીએ કે આની સાથે રહીએ તો ખબર પડી જાય, કાયમી રહીએ, કાયમી આની સાથે થોડાક દી નિવાસ કરવા વયા જઈએ. હરિરાયજી આ પ્રશ્ન કરે છે. આગળની કાર્યક્રમમાં શું આવે પહેલાં હું કહી દઉં છું ગુજરાતીમાં, કોઈને એમ ન થાય કે આ કંઈક બીજું હાલે છે. આનું જ ગુજરાતી બોલતો હોઉં છું, જે ગુજરાતીમાં જે કંઈ હોય પહેલાં બોલું, પછી પાછો શ્લોક વાંચું, પાછું એનું ભાષાંતર કરું. એક વસ્તુ 3 વાર હું કહું છું એટલે પછી સમજાઈ જવું જોઈએ. પછી કોઈ એમ કે કંઈક બીજું કંઈક હાલે તો પછી હવે કંઈક સમજેલા શું સમજતા કે ગુજરાતી બોલવાથી કંઈ વસ્તુ એને જ ચાલે છે. પણ પહેલાં આગળ કારિકા શું આવશે એનું આપણે જરાક ડિસ્કશન કરીએ, પછી કારિકાનું વાંચન કરીએ, પછી પાછું એનું ભાષાંતર કરીએ. એટલે એક શ્લોક 3 વાર આપણે જોતા હોઈએ છીએ. તો હવે એને પહેચાનવા છે, ઓળખવા છે. તો હરિરાયજી કહે છે એની સાથે રહેવા જઈએ તો થોડાક દી રહીએ સાથે તો બધી ખબર પડી જાય. કે આમ તો ખબર ન પડે, પ્રવચનમાં તો બધું સારું લાગે, પણ સાથે રહેવા વયા જઈએ તો હરિરાયજી આ પ્રશ્ન કરે છે કદાચ રહેવા જઈએ તો પણ એને કાંઈ ફેર ન પડે, તોય તમે ન પકડી શકો. ઉલટાનો તમને એનો કાયમી સંગ થવાથી, એનું અન્ન ખાવાથી તમે એવા થઈ જાઓ. હરિરાયજી એમ કહે છે કે એનું કાંઈ ન, એને તમે પકડી ન શકો અહીંયા રહેવા જાઓ તો, પણ એની સાથે તમે રહો તો તમને એવો દુસંગ લાગે કે તમે એના જેવા થઈ જાઓ. તમે બહાર નીકળો ત્યારે એવા જ ક્વોલિટીના પાસે તમે નીકળો. આમ હરિરાયજી કહે છે. બહુ સુંદર ગ્રંથ છે આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ. કદાચ રહેવા જઈને ઓળખવા માટે કદાચ એની પાસે રહીએ, ચાલો કે મહિનો દિવસ રોકાય એની સાથે, તો એને તમે પકડી ન શકો. રહેવા જાઓ તોય ન પકડી શકો, પણ તમને કાયમી એનો મહિના દિવસ સુધી એની સાથે રહેવાથી તે સંગ થાય ને એમાં તમે એવા થઈ જાઓ એ નક્કી. તમને એનો રંગ લાગી જાય અને તમને એમ થાય કે આ કરવા જેવું છે, આમ રહેવું જોઈએ. આટલા બધા ફસાતા હોય જાળમાં, તો આપણે આમ કરીએ તો આપણી પાસે આવે ને બધા. તો એ તમે કદાચ એ બધી કલાઓ શીખી જાઓ કદાચ, અને તમારામાં એવો રંગ આવી જાય કદાચ સંગનો રંગ. તો હરિરાયજી કહે છે ગ્રહ સંવાસ તો ગેય ઇતિ ચેત તન્નયુજ્યતે સંસર્ગે બુદ્ધિ નાશે તું મોહાત ન જ્ઞાન સંભવ. આ એટલા બધા દુસંગી હોય આ લોકો, એટલા બધા દુસંગના કરંટવાળા હોય. દુસંગના કરંટ આની અંદર એટલા બધા કરંટ નીકળતા હોય, વેવ્સ દુસંગની. એ કેવી હોય કે એનો સંસર્ગ કરવાથી તમારી બુદ્ધિનો નાશ થઈ જાય, અને બુદ્ધિની અંદર મોહ ઉત્પન્ન થવાથી તમને સાચું જ્ઞાન થવાનું એની સાથે રહેવો તો સંભવ નથી. તમારી બુદ્ધિ મોહિત થઈ જાય. તમે બુદ્ધિ, આ ભાઈની જે વાત કરું છું જુનાગઢમાં, એનું મૃત્યુ કેવી રીતે થયું ખબર છે? એક વખત અમારી તપેલીમાં આવ્યા હતા સાથે, તો એ તપેલીની અંદરથી મોનથાર બાંધી લેવાની ટેવ ખરી. એ કલાએ હોય પછી એ સામગ્રીનું લિસ્ટ કરે, બધું કરે સામગ્રી, પછી મોનથારનું આખું પોટલું વાળી લીધું. પછી કહે છે કે મને હાર્ટનો દુખાવો હોય પડ્યો, હું હાર્ટનો પેશન્ટ છું, મને એકદમ છાતીમાં દુખાવો હોય પડ્યો છે, મને જલ્દી હવે ઘરે ભેગો કરો. તો ઓલા વૈષ્ણવ કે ના, દવાખાને દાખલ પહેલાં કરાયા. આને તો ગામડામાં હતા, ત્યાંથી બાજુમાં જે શહેરમાં દવાખાનું, કે મારે દવાખાને જવું નથી, મારા ઠાકોરજી સન્મુખ દેહ છોડવો છે. મારે દવાખાને નથી જવું, દવાખાને ખબર પડે કે હાર્ટમાં કાંઈ છે નહીં, મને હાર્ટનો દુખાવો હોય પડે, મને જલ્દી પહોંચાડો. ઓલું પોટલું બાંધેલું હોય, જલ્દી ઘરે પહોંચી જાય એટલા માટે ગાડી મળી જાય, વૈષ્ણવ જલ્દી ઘરે નાખીને લઈ જાય. તો આવી કલા કરી. તો પછી અમારા નાનીજી હતા, એણે કીધું કે તમારો સામાન પછી મોકલી દેશું, તમે એકલા જાઓ, સામાનની ચિંતા કરો. જુનાગઢ પહોંચ્યા કે નહીં, એને તો અડવાનું નથી પોટલું, કે બધું રહસ્ય એમાં રહસ્ય બધું હતું. પણ બોલ્યા કેવું કે મારા ઠાકોરજીના સન્મુખ મારે દેહ છોડવો છે, મારે એના ચરણારવિંદમાં દેહ છોડવું. તો પછી પહોંચાડ્યા, ઘરે પહોંચાડી દીધા. પણ ત્યારે તો પહોંચ્યા નહીં, એ તો મોનથાર પહોંચાડવો હતો. પણ હકીકતમાં એનું મૃત્યુ એવી રીતે થયું, ઠાકોરજી રાજભોગ ધર્યા અને દંડવત કહ્યા, પહોંચી ગયા. તો બધા એમ કે વાહ કેવા ભગવતી, ઠાકોરજી છેલ્લે પણ કલા કરતા જાય. મેં કીધું મારી છેલ્લી કલા હોય તોય ન ઓળખાય, કે છેલ્લે દુઃખી થાય એવું ન બને. તો એ પહોંચ્યા એવી રીતે કે મારા ઠાકોરજીનું સન્મુખ મારે દેહ છોડવો. તો એને રાજભોગ ધર્યા, અધિક માસ રાજભોગ ધર્યા, પહોંચી ગયા. તો છેલ્લી કોઈ ઓળખી શકે? પાછળથી ન ઓળખાય, પાછળથી પણ ન ઓળખાય. કારણ કે છેલ્લે પણ એવું, મૃત્યુ પણ એવું હોય કે જેમ મારી જ લક્ષ્મણ જલ્દી આવે, છેલ્લે પણ એની કલા કરતા જાય. તો મૃત્યુ વખતે પણ નથી ઓળખાતા. કે કોઈ ખાટલામાં પડે તેમ થાય કે આટલા ખરાબ કર્મ કર્યા, તો આવું કંઈ લોકો માનતા. એવું હોતું નથી કે ખાટલામાં પડેલા ખરાબ કર્મ કર્યા તો જ પડ્યા હોય ખાટલે, એવું નથી. પણ છેલ્લે એમ બોલતા હતા એમ કે મારે ઠાકોરજી સન્મુખ દેહ છોડવો. તો ગયા એવી રીતે, આખી જિંદગી ખૂબ કલા કરી, પણ છેલ્લી કલા એવી બધા કે મૃત્યુ કેવા ભગવતી, ઠાકોરજી સન્મુખ દંડવત કર્યા, રાજભોગ ધરી, એટેક આવી ગયો, હાર્ટનો જ એટેક આવ્યો. તો હા, હવે આપણને છેલ્લે એમ ઓળખવા દેવું કોઈ ગજું નથી કોઈનું. હવે કહે છે કે એના ઘરમાં રહેવા જઈએ તો થોડા દિવસ રહીને જોઈએ કે આ કેવા છે, તોય તમે એમાં ફાવો એમ નથી. હરિરાયજી કહે છે આ પ્રશ્ન બહુ વિકટ સમસ્યા છે. અને આ બધું કરનાર કોણ?
હકીકતમાં જુઓ, તત્વની દ્રષ્ટિએ જુઓ તો કરનાર પાછું ગોવર્ધન ધરણ, લીલા લાલ ગોવર્ધન ધરણ. કારણ કે સારું ખરાબ બધું પ્રકટ કરનારો તો એ છે, એનું રમણ છે. હકીકતમાં તો દેવી આસુરી બે પ્રકટ કરીને એનું રમણ થાય છે, પોતે જે બધા રૂપ ધારણ કરે છે, છતાં પણ એની આ લીલા જે છે આસુરોને વ્યામો કરે, પણ દેવી જીવો ફસાવવું જોઈએ પણ કાંઈક રમણ તો એનું જ છે. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું જ રમણ હોય બધું, એ પોતે જ બધા રૂપો ધારણ કરે છે, સારું ખરાબ બધા રૂપોને ધારણ કરે. કોઈ પિક્ચર બનાવવું છે તો એકલો હીરો હોય તો કાંઈ પિક્ચરમાં કાંઈ રસ ન આવે. એકલો જો હીરો પિક્ચરમાં હોય, કોઈ વિલન ન હોય તો કોની સાથે લડે, ક્યાં એનું બહાદુરી બતાવે? જો સામે ઓલો મજબૂત વિલન હોય તો એને માયરો ને એમાં જે બહાદુરી બતાવે તો કાંઈક એમાં રસ પ્રકટ થાય કે આ હીરોની મહત્તા આવી છે. એમ ભગવાન રમણ કરવા માટે આસુરી જીવોને, એ પોતે જ આસુરી જીવોનું રૂપ ધારણ કરે છે ને. હકીકતમાં તો દેવી રૂપ એ ધારણ કરે, આસુરી રૂપ પણ એ પણ નાના રૂપો પોતે જ ધારણ કરે છે. તો રમણ તો પાછું એનું છે. આવાને પ્રકટ શું કામ કરવા જોઈએ? આપણને એ પ્રશ્ન થાય કે આટલી બધી સમસ્યા કરાવી રહ્યા છે તો આને બધા ઉત્પન્ન શું કામ કર્યા? પણ ભગવાનનું રમણ છે કે પિક્ચર બનાવવું હોય, વિલન કે ખલનાયક ન હોય તો હીરો કોની સાથે લડે, અને તો એની બહાદુરી કેમ પ્રકટ થાય, હીરોનું મહત્વ કેમ આગળ વધે, ભક્તોનું મહત્વ વધારવું હોય તો આવા લોકો વંચકો હોય એની વચ્ચે સાચો ભગવત ભક્ત છે એનું મહત્વ તો વધે કે આવા તો ઘણા જ છે, સાચા ભક્ત કોઈ વિરલ હોય. તો હકીકતમાં તત્વની દ્રષ્ટિ જુઓ તો બધું પ્રભુની જ લીલા છે, એમાં કોઈ સંશય નથી. ભગવત ઈચ્છાથી જ થાય, એમાં તો કોઈ સંશય નથી. પણ હરિરાયજી જેવા આચાર્ય ચરણ પણ પ્રકટ થઈને એમ કહે છે કે ભાઈ આમાં આપણે ફસાવવું નહીં, ભગવાનની લીલા હોય તો ભલે હોય, પણ એ આસુરોને મોહિત કરવાની હોઈ શકે, પણ આપણે તો મોહિત ન થવું જોઈએ. તો આ પ્રકારનું બધું જ રમણ તો બાજુ ઠાકોરજીનું જ છે. તો બીજો એક પ્રશ્ન છે, ગ્રહ સંવાસ તો ગેય, એની સાથે તમે રહેવા જાઓ તો એનો સંસર્ગ તમને એવો લાગે ને વેવ સેવા આવે કરંટ, કે એનાથી તમારી બુદ્ધિનો નાશ થઈ જાય, સદબુદ્ધિનો નાશ થઈ જાય, અને મોહ એવો ઉત્પન્ન થઈ જાય કે જેથી કરીને એનું જ્ઞાન તમને સંભવ નથી કે આ વ્યક્તિ શું છે, કેવી આસુરી માયા હોય, એનું સામર્થ્ય કેટલું હોય. તમે એમ આસુરી માયાઓનું સામર્થ્ય કેટલું કે એની સાથે રહેવા જાઓ તોય ન ઓળખાય. કારણ કે આખી આખી જિંદગી એ પગ પકડીને બેઠા હોય તો એ માનતા કે સાક્ષાત મહાપ્રભુજી મળી ગયા એવું માનતા હોય. આખી જિંદગી એવા આશ્રિત થઈને બેઠા હોય કે જાણે સાક્ષાત મહાપ્રભુજી મળી જ ગયા. આખી આખી જિંદગી વહી જાય એના પગ પકડીને, તો ઓળખાય નહીં, તોય નથી ઓળખાતા. ઉલટાનો મોહ અધરામત ખાઈ ખાઈને પાછો એવો મોહ ઉત્પન્ન થાય, એનું પાછું જૂઠણ ખાયા કરે, એનો સંસર્ગમાં રહે, એટલે એ મોહની અંદર ઓળખાતા નથી. આ વંચકોનું સામર્થ્ય કેટલું કે જ્ઞાનના અભાવમાં, જેને જ્ઞાન નથી, સાચા વંચકના સ્વરૂપનું, સાચા સિદ્ધાંતનું જેને જ્ઞાન નથી, ત્યાં જ એનો બધી ચાલ જે છે કામમાં આવે છે. એની જેટલી કાંઈ યુક્તિઓ છે છલ કરવાની, એ જેને સિદ્ધાંતનું જ્ઞાન નથી ત્યાં જ એ લોકો ફાવતા હોય છે. અને સંસર્ગ માત્રથી, ખાલીના સંસર્ગમાં આવીએ તો પણ બુદ્ધિનો નાશ કરી દે છે. તો ભાઈ ઓળખવું કેવી રીતે? સંસર્ગ થયો કે આપણે ઓળખવા માટે એની સાથે સાથે રહીએ તો એનામાં કાંઈ ફેરફાર ન થાય, ઉલટાના આપણી અંદર એવો એનો સંસર્ગ લાગે કે આપણી બુદ્ધિનો નાશ થઈ જાય. આ જ વસ્તુ એકબીજાના દુસંગથી જ બધું થયું છે. કોઈ કે પહેલાં તો બહુ ભાવનાવાળા હતા ને હવે કેમ આવા થઈ ગયા? આ ફરવા માંડ્યા, બધા એનો સંગ કરવા માંડ્યા, એના સંસર્ગ માત્રથી બુદ્ધિનો નાશ થઈ જાય. તો પછી એના હાથનું ખાય, એની સાથે રહેવે, એની સાથે રહે ને ફરે ને, તો પછી શું થાય? હતા ભાવનાવાળાને આવું કેમ થઈ ગયું? આવી દશા કેમ થઈ ગઈ? સંસર્ગ દોષ, કે સંસર્ગ માત્રથી બુદ્ધિનો નાશ કરી દે છે. પછી એને ઓળખી કેમ શકવા? ઓળખાય કેવી રીતે? એનાથી પણ આગળની સમસ્યા હરિરાયજી કે હજી એક સમસ્યા બીજી છે. તો એની સમસ્યા એ છે કે ન જ્ઞાપયતી આત્માનમ. બરાબર સમજાય છે ને? કે આમાં કંઈક આ સમસ્યાઓ છે એટલે ચિંતિત થવાની વસ્તુ છે, એટલે આમાં બીજું તો શું થાય? પણ સમજાય છે ને બધાને કે આ ગ્રંથ શું આગળ આપણે કહેવા માંગી રહ્યા છે? કે પ્રશ્ન આટલા બધા છે, હરિરાયજીને ચિંતા થાય છે કે આ જીવ શું કરે, સામાન્ય જીવ બિચારા ફસાય નહીં તો થાય શું આમાં? એટલી ચિંતાનો વિષય અહીં આ છે. હજી એક આગળ છે, હજી એની બીજી એક મોટી લાક્ષણિકતા વંચકોની એવી છે કે જ્યાં સુધી એના સંસર્ગમાં કોઈ આવે એનો પૂરેપૂરો નાશ ન થઈ જાય બુદ્ધિનો, ધર્મથી જ્યાં સુધી સાવ ભ્રષ્ટ ન થઈ જાય ત્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખાવા દેતા નથી. ત્યાં સુધી ન ઓળખાય કે જ્યાં સુધી પૂરેપૂરો એનો નાશ ન થઈ જાય ત્યાં સુધી એ ઓળખાતા નથી. અને નાશયિત્યૈવ ભવતી નિજ રૂપ સમાસિત, એનો નાશ કરીને જ પોતાનું રૂપ, સાચું રૂપ પ્રકટ કરે છે કે હું આ છું. પણ નાશ કરીને, એના બુદ્ધિનો સર્વનાશ કરીને પછી એનું રૂપ દેખાડાય છે.
ત્યાં સુધી નાશ થઈ ગયા પછી શું? નાશ થઈ ગયા, ભક્તિ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા, ભગવાનથી બહિર્મુખ થઈ જાય અને એવું આપણું પૂરેપૂરું સર્વનાશ કરીને પોતાનું નિજ રૂપ પ્રકટ કરે છે. આ મોટી સમસ્યા છે. અને જેનો નાશ થઈ ગયો હોય, બિચારા સર્વનાશ થઈ ગયો હોય તો બિચારા નાચતા હોય. મેં ન કીધું તોય એ પાટોત્સવમાં નાચતા હોય. ભાગવત સપ્તાહનો વરઘોડો કાઢે તેમાં આગળ બેસી નાચતા હોય. તમે બધા મરી ગયા છો, તમને મારી નાખ્યા આ લોકોએ, તમારો નાશ કરી નાખ્યો, તોય તમે કૂદો છો, નાચો છો, આ લોકોની પાછળ પડો છો, તો પણ એની પાછળ ફરતા હોય. અને આપણને જોઈને આપણને આ બધું જ્ઞાન છે, હરિરાયજીના ગ્રંથો, મહાપ્રભુજીના ગ્રંથો જોઈએ તો આપણને આ વરઘોડો નીકળતા આપણે દશામાં જોતા હોય તો એમ થાય કે આ બધા બીજા મરી ગયા એમને, તોય બિચારા ખુશ છે. અમે લૂંટાઈ ગયા, અમને મારી નાખ્યા તોય અમે ખુશ છીએ, તો પણ બિચારા ખુશ છે. કારણ કે મોનથાનો ડોઝ દીધા કરે, મોનથાનો ડોઝ એક આપ્યા કરે તો એને આનંદ આવતો જાય, વધુ ને વધુ આનંદ પ્રકટ થતો જાય. ઉપણા ઓઢાડે, આગળ બેસાડે, મનોરથી બનાવે. નાશ થઈ ગયો તોય ખુશ છે બિચારા કે કેવું સુંદર આપણે કાર્ય કરી રહ્યા છીએ. આગળ બેસાડે, પરમ ભગવદી આ ભાઈ બહુ ભગવદી છે, મોટા છે, આવા છે. તો બધાને બતાવતા હોય કે જો આ બધા મરી ગયા. તો આપણે ગ્રંથ જોયા એને ખબર પડી જાય કે આ બિચારા નાશ થઈ ગયો, અને છતાં એ ખુશ છે. એને હજી દુઃખ નથી, પોતાનો નાશ થવાનું એને દુઃખ નથી, ઉલટાનો ખુશ છે. અને વંચક ફાવે છે. તો આ પ્રકારે જે છે એ પોતે સર્વ ભ્રષ્ટ કરી દે, સાવ પૂરેપૂરા ભ્રષ્ટ કરીને પછી એનું રૂપ બતાવે. તો પછી તો શું? ભ્રષ્ટ થઈ ગયા પછી તો શું? તો ત્યાં સુધી કંઈ ખબર ન પડે. સાવ આપણને ભ્રષ્ટ એટલે આટલા બધા ડેન્જરસ છે, આટલા બધા ભયજનક છે. ઓલા આમ હાડપિંજરનું ચિત્ર દોરી નથી આપ્યું કે ખતરો, એવી આ ભય ચિહ્નો બધા હરિરાયજી બતાવે છે કે આ બધા ભય ચિહ્નો છે આ માર્ગની અંદર. બહુ ખતરનાક મોડ છે આ. એટલે બીજું, આની મારવાની પદ્ધતિ કેવી છે, કેવી રીતે મારે છે આ લોકો વંચકો, કેવી રીતે મારે કે છરો લઈને આવીને બધાને કાપી નથી નાખતા. કોઈ છરીથી કાપી નાખે કે ભડાકા દેતા હોય એમ નથી મારતા. બહુ મીઠા ડોઝ આપીને મારે છે, બહુ સ્લો પોઈઝન આપે, ધીરે ધીરે અને ધીરે ધીરે મારે. એ કેવી રીતે મારે કે માર્ગ સ્થિતેર ભવત્યેવ એ તાદશો અત્યંત બાધક. જે પુષ્ટિ માર્ગની અંદર રહીને જે વંચક હોય, જે માર્ગની અંદર રહેલા હોય એ અત્યંત બાધક છે. બહારના તો ખબર પડે કે બહારથી આવેલ વ્યક્તિ છે એનો સંગ ન કરવો, ચાલો અવૈષ્ણવનો સંગ ન કરવો. પણ માર્ગની અંદર સ્થિતિ થયેલા, અંદર થયેલા વંચકો છે અત્યંત બાધક છે આ લોકો. આ બધા શ્લોકો વલ્લભકુલને પણ લાગુ પડશે અને વૈષ્ણવને લાગુ પડશે, બધાને લાગુ પડશે. કારણ કે હરિરાયજી સ્પષ્ટતા કરી કે આ બધું જ ગુરુમાં પણ જોવું, ગુરુ આવા કાર્ય કરતા હોય એમાંય આ બધું જોવું. તો દોષ જોવાનો ગ્રંથ છે ને, બીજું કંઈ છે? કોઈ કહેતા ને કે દોષ જોવા શું કામ? કોઈ આચાર્ય કોઈ દોષ જોયા છે? પુષ્ટિમામાં કોઈના દોષ જોવાય? આ ગ્રંથ જુઓ, હરિરાયજી શું કરી રહ્યા છે? તો હરિરાયજી તો દોષ જ જોઈ રહ્યા છે ને. તો દોષ જોવા પાસે જરૂરી છે ને, કે તો આપણો નાશ થઈ જાય. દોષ ન જોઈએ તો નાશ થઈ જાય કે નહીં? દોષ જોઈએ તો બચીએ, દોષ ન જોઈએ તો નાશ થઈ જાય. તો ઘણા આવી ભાવની વાતો કરતા હોય છે કે ભાઈ દોષ જોવાતા નથી કોઈના, આપણે શું કામ કોઈના દોષ જોવા દઈએ? મુખરતા દોષ થાય ને ફલાણું થાય. પણ જે સાચી વાત જે કાંઈ છે રજૂ કરવી એ તો સત્ય કહેવાય, એ મુખરતા દોષ થોડો કહેવાય. સત્ય બોલી રહ્યા છો ને, જે વસ્તુ છે એ તમે કહો છો, નથી એ તમે કહેતા હો તો દોષિત છો. પણ જે વસ્તુ છે પૂરેપૂરી ખાતરીબદ્ધ હોય તો જ બોલવો. મારો પણ સિદ્ધાંત એ છે કે પૂરી ખાતરી થઈ જાય તો ઉલ્લેખ કરવો, બાકી ના કરવો. જ્યારે શંકા હોય કે સાચું હશે કે નહીં હોય તો એનો ઉલ્લેખ ના કરવો. પણ એકવાર ખાતરી થઈ જાય કે નહીં આ તો સત્ય છે, પછી એને કંઈ કહેવામાં એ દોષ નથી, પછી કંઈ મુખરતા દોષ લાગતો નથી. એટલે માર્ગ સ્થિતેર ભવત્યેવ તાદૃશો અત્યંત બાધક. જે માર્ગની અંદર સ્થિતિ કરીને રહે છે એ લોકો અત્યંત બાધક છે. બહારના એટલા નડતા નથી, બહારના વ્યક્તિ એટલા ડિસ્ટર્બન્સ નથી કરતા, એટલા માર્ગની અંદર રહેલા લોકો જે છે એ પાછા આવા જો વંચકો હોય છે એ બલાત્ ન મારીએ એ બળથી મારતાય નથી. બળમાં આવીને કોઈ સાથે કુસ્તી નથી કરતા. એટલે મારું તમારે ચેક કરવું, આ બોધ કરી કરીને ક્યાંક મારતો નથી ને. એ ભાષણ કરી કરીને, સત્સંગ કરી કરીને, બોધ કરી કરીને મારે. પ્રબોધદેવ છે એ ઘાતક. એ પ્રબોધદેવ એટલે એ બોધ કરે, બીજું કંઈ મારે નહીં, કે કુસ્તી ન કરે, પણ આમ એ બોલી બોલીને, બોધ કરી કરીને એ મારી નાખે. આ છલ બુદ્ધિ જે છે એ છલ બુદ્ધિ વિનાશાય, વિનાશ કરવા માટે આ છલ બુદ્ધિ ન બલમ તસ્ય સાધનમ, એનું બલ એ સાધન નથી, પણ અજ્ઞાત સર્વથા હિંસ્રો,
જેને એના સ્વરૂપનું જ્ઞાન નથી, સિદ્ધાંતનું જ્ઞાન નથી, ગ્રંથોનું જ્ઞાન નથી, એને જ એ લોકો પોતાની જાળમાં ફસાવીને એની હિંસા કરે છે. અને જે જાણતા હોય કંઈક પણ થોડું ઘણું પુષ્ટિ માર્ગ સિદ્ધાંત વગેરે જાણતા હોય એની પાસે તો આવે પણ નહીં. જ્ઞાતો નહીં હોય બાધક, એ જે એને જાણી જાય એને બાધક કરી શકતા નથી કે એને મારી શકતા નથી. તો આ મોટી સમસ્યા શહેરાઈજી અહીં વર્ણન કરે છે કે આપણે આનું શું નિરાકરણ કરવું. તો એ હવે આગલા શ્લોકો આપણે એનો કાલે વિચાર કરશું. આજે આપણે આ શ્લોકોને આપણે મેં ભૂમિકા આપી છે એની અંદર શહેરાઈજી વંચકોની સમસ્યાનું અહીં વર્ણન કરે છે. આ લક્ષણો ગુરુમાં પણ હોય છે, શહેરાઈજી એ પણ સ્પષ્ટતા કરી ગુરુમાં પણ હોય અને વૈષ્ણવમાં પણ હોય. તો આપણે હવે શું કરવું કે કેવી રીતે એનું પરીક્ષણ કરવું કે કેવી રીતે, કારણ કે કોઈ રીતે ઓળખી શકાય નહીં. બીજું એમાં ઉપાય પણ કીધો કે એની ઘરે નિવાસ કરીએ, એની સાથે રહીએ તો પણ આપણે બગડી જઈએ, એમાં કાંઈ ફેરફાર નથી, એને ઓળખી ન શકાય. તો એનું કેવું સામર્થ્ય છે કે ઓળખાતા પણ નથી, કોઈ રીતે ઓળખી ન શકાય. તો એ પાછા મારી જ નાખે ત્યાં સુધી ન ઓળખાય. વાર્તા પ્રસંગની અંદર, વાર્તા પ્રસંગમાં તો ભગવદીયની અંદર એક અલૌકિક સામર્થ્ય રૂપ દેખાય છે. પણ ચોર 252 વૈષ્ણવની વાર્તામાં એક વૈષ્ણવની ઘરે ચોર જે છે એ વૈષ્ણવનો સ્વાંગ ધરી અને એમના ઘરમાં આવી જાય છે. એ ખૂબ ભગવત ભક્ત હતા, એમને એક નાનો પુત્ર હતો અને ચોર જે છે એ વૈષ્ણવનો સ્વાંગ ધરીને આવી જાય. આ તો એકદમ ભાવિક છે, વૈષ્ણવ આવે તો મારા મહદ ભાગ્ય છે. વૈષ્ણવ ઘરમાં આવે એની ખૂબ સરાહના કરી, એ ખૂબ સ્વાગત કર્યું, ખૂબ એમને રહ્યા, થોડી સાથે એ લોકોએ રહ્યા વૈષ્ણવની જેમ. પછી એક દિવસ આ બે પતિ પત્ની કંઈક બહાર ગયા હશે કોઈ કાર્યાર્થ, આ લોકો ઘરમાં હતા કે વૈષ્ણવથી શું છુપાવવાનું, ઘરમાં પણ કંઈ વાંધો નહીં, વૈષ્ણવ હોય તો એમાં કોઈ ચિંતાની વાત નહીં, ઘરમાં એકલા રહે તો શું વાંધો. તો હવે ચોરને, જે ચોર જે આવ્યા હતા લૂંટવા માટે, એને એમ થયું કે હવે બરાબર મોકો છે, ઘરમાં કોઈ નથી, આ સ્ત્રી પુરુષ પણ બહાર ગયા છે, હવે એક છોકરો છે તો છોકરાને પણ મારી નાખે, એને મારી નાખે છે અને ઘરમાંથી બધું લૂંટીને એ ભાગતા હોય છે. રસ્તામાં સ્ત્રી પુરુષ જે છે પાછા મળે છે કે અમારો શું અપરાધ થઈ ગયો, તમે જલ્દી જલ્દી ભાગો છો, પાછા પ્રસાદ લ્યો, ઘરમાં રહ્યો, અમારા શું અપરાધ થઈ ગયો કે એમને છોડીને ભાગો. તો વચ્ચે મળી ગયા. આમની દિનતા તો એવી હતી કે તે આ તો ચોર હતા, એને મોકો જોતો હતો ત્યાં સુધી ભક્ત બન્યા હતા. એમને મોકો મળે ત્યારે એ ઘા કરે, ત્યાં સુધી ઘરમાં અંદર આવી અને એ કરતા, છતાં એના મનમાં તો કોઈ ભાવ, બીજો દુર્ભાવ આવતો જ નથી. એ કે અમારા શું અપરાધ થઈ ગયા, તમે છોડીને જાઓ છો, પાછા પધારો. વચ્ચેથી એમ જવાય જ નહીં, ચોર કે મર્યા તો આ તો પાછો લઈ જાય છે. પાછા લઈ ગયા, પાછી શાકતા બધું કર્યું. તો એ પ્રસંગની અંદર પણ આપણને ખબર પડે છે કે એના પુત્રને મારી નાખવામાં આવે છે. એ મારી નાખે એવા ઘાતકી લોકો પણ હતા કે વૈષ્ણવનો, ખાલી વૈષ્ણવનો સ્વાંગ ધરીને આવ્યા હતા, પણ એમનું કંઈક અલૌકિક સામર્થ્ય, વૈષ્ણવ ધર્મમાં આટલી દ્રઢ નિષ્ઠા હોવાને કારણે એ પુત્રને મરેલા હાલતમાંથી એ ઊભો કરીને ભગવાન નામ લેવડાવે છે કે ઉપણો લઈને અહીં બાંધી દે છે, ડોક કપાયેલી હોય છે તો ઉપણો વગેરે બાંધી દે છે, પુત્ર પાછો સજીવન થઈ જાય. તો પણ આ લોકોમાં અભાવ આવતો નથી, આ બધી ક્રિયાની ખ્યાલ આવે તો પણ અભાવ આવતો નથી. એટલા ઉચ્ચ ધર્મવાળા હતા, તો એમાં એવું સામર્થ્ય પણ એવું હતું. પણ આજના જે જીવો જે છે, જો આંધળુક્યા કરીને બધા એનો વિશ્વાસ કરે, આવા ધર્મ દ્રઢ ન હોય, આ તો આટલી હદ સુધી પુત્ર મરી ગયો છે તો પણ એની દ્રઢતા ઓછી થતી નથી. વૈષ્ણવમાં કંઈ દોષ એમને દેખાતો નથી. એ કક્ષાની વાત આપણે 252 વાર્તા વાંચી સીધું આપણી પર લગાડશું તો આપણને આવો વિશ્વાસ, આખી આવી સમદ્રષ્ટિ કે આપણું આટલી હદે અહિત કર્યું હોય તો પણ જેમાં અભાવ ન આવે, એ તો બહુ ઉચ્ચ કક્ષાની વાત થાય. પણ આવા પ્રસંગો સમજાવીને લોકોને ભળવામાં આવે, છેતરવામાં આવે. આ પ્રસંગો 84 ને 252ની કથા કહીને જ મારે છે, કંઈ બીજું કંઈ મારવાનું, બીજું કંઈ શસ્ત્ર લઈને નથી આવતા. વંચકો 84 252ની ભગવદ વાર્તા જ કરે છે, ભગવદ વાર્તા કરીને જ મારી નાખે છે. હરિયાજી કહે છે ને કે મારવાનું સાધન એનું આ જ છે, બોધ કરીને મારે. પ્રસંગ કેવા કાઢે, પ્રસંગો કેવા કરે છે. ભગવદ વાર્તા મેં થોડી ઘણી વંચકોની સાંભળી છે તો રસ દરબોળ કરી દે. મેં તો પ્રત્યક્ષ નહીં, કારણ કે આપણે એમ કરે જ નહીં. આપણે સામે બેઠા હોય તો ભગવદ વાર્તા કરે ને એને પાવર ઉતરી જાય ભગવદ વાર્તા કરવાનું. પણ એ બોધ કરીને
એવા મારે કે વૈષ્ણવ અને ભગવાન વચ્ચે કોઈ અંતર રાખવાનું હોતું નથી.